સુરતના બેસ્તાન ખાતે હાલમાં જ કેન્દ્રીય મંત્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા બ્રિજનો વિવાદ વકરતા મેયર, ભાજપ પ્રમુખ, કોર્પોરેટરો સહિતનાઓએ બ્રિજની મુલાકાત લીધી હતી। સુરત બેસ્તાન સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો। જો કે હાલ આ બ્રિજ વિવાદમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી। જ્યાં મેયરે કહ્યું હતું કે 1800 જેટલી ઇન્ડસ્ટ્રીયલ અને 40,000 જેટલા વર્કર ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે। ચોકડી પર થતું ટ્રાફિક આ બ્રિજના કારણે ઓછું થયું છે। લોકના વાહનો ઇંધણનું બચત થયું છે। હાલ સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજ ઇન્ડસ્ટ્રીયલના લોકો માટે ઉપયોગી બન્યું છે। ફ્લાયઓવર બ્રિજ બાબતે લોકો દુષ્પ્રચાર કરી રહ્યા હોવાનું કહી મેયરે કહ્યું હતું કે થોડા મહિનાઓમાં જ રેલવે ઓવરબ્રિજ પણ શરૂ કરવામાં આવશે અને ટોલ નાકા વગરનો આ રોડ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સિદ્ધાર્થનગર કેનાલ રોડનું એક વીક પૂર્વે આદરણીય સી.આર. પાટીલ સાહેબના કરકલોમાંથી અમે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, પણ અમુક લોકો પ્રજાને ગુમરાહ કરે છે કે આ બ્રિજ ઓપનિંગ કર્યો પછી તેને સામેનો છેડો બંધ છે। આજે હું જાતે આવ્યો છું અને અહીંયા આ રેલવે ઓવરબ્રિજનું કામ જે ચાલુ છે તેને પેરેલલ 1800 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, 40,000 જેટલા એમ્પ્લોય રોજ અવર જવર અત્યારે ચોકડી પરથી કરતા, પણ આ ઓવરબ્રિજના હિસાબે તે લોકો ચોકડી પરનું જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઘટ્યું છે। સાથે સાથે ઈંધણની બચત થઈ છે અને આ 1800 જેટલી અહીંયા ઇન્ડસ્ટ્રી જે કનેક્ટિંગ થાય છે તે લોકોનો સીધો આ બ્રિજનો ફાયદો થયો છે। અને જે પ્રજાને ગુમરાહ કરે છે તેને મારો આ જવાબ છે। મિત્રો, આજે આપણે સિદ્ધાર્થનગર બેસ્તાનને જોડતો ફ્લાયઓવર બ્રિજ પર ઉપસ્થિત થયા છે। આ બ્રિજનું થોડા સમય પહેલાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બ્રિજના કારણે સિદ્ધાર્થનગરથી ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવતા અંદાજે 1800 જેટલા યુનિટના માલિકો, કામદારો તમામને રસ્તા ક્રોસ કરીને શાંતિથી સુખરૂપ રહી આવી શકાય તે પ્રકારની સગવડ ઉપલબ્ધ થયેલી છે। આપણે જાણીએ છીએ કે સિદ્ધાર્થનગર ચોકડી, જે સિદ્ધાર્થનગર 4 રસ્તા કહેવાય છે, ત્યાં આ બ્રિજ નહીં હોવાના કારણે વારંવાર અકસ્માત થતા હતા, જાન જતી હતી અને લોકોને ટ્રાફિકના કારણે વિલંબ થતો હતો। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે આ બ્રિજનું લોકાર્પણ થવાના કારણે આજે લોકોની સુવિધામાં અનેક ગણો ઉમેરો થયો છે। 23 તારીખે આ બ્રિજનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે થયું હતું, પણ અસંતુષ્ટો વિપક્ષો કે જેમણે ફક્ત વિરોધ જ કરવો છે, એમણે એવી વાતો કરી કે આ બ્રિજ તો અધૂરો છે, બ્રિજની નાકા ઉપર કોઈ જઈ જ નથી શકતું, એક જ સાઈડનો બ્રિજ છે। એટલા માટે અમે 7 દિવસ પછી અમે બધા અમારા કાર્યકર્તાઓ, અહીંયા ઇન્ડસ્ટ્રીના મિત્રો, અમારા મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરશ્રીઓ અહીંયા આજે બધા એક સાથે આ બ્રિજની વિઝિટ ઉપર આવ્યા છે અને બ્રિજની વિઝિટ ઉપર અમે અધિકારીઓને પણ હાજર રાખ્યા છે। ને અમારે એ કહેવું હતું કે જે કોઈ પણ આ વાતો કરે છે એમણે એકવાર સ્થળ વિઝિટ કરવી જોઈએ, સ્થળ તપાસ કરવી જોઈએ। તમે ત્યાં પહોંચો છો કે નથી પહોંચતા એ પૂછવું જોઈએ અને ત્યાર પછી જ આ વાતો વહેવડાવી જોઈએ કે આ બ્રિજ અહીંયા પૂરો નથી થતો, વપરાશમાં નથી અને 64 કરોડ રૂપિયાનું નુકસાન સુરત મહાનગરપાલિકાને કરવામાં આવ્યું। આ ખોટી ભ્રમિક વાતો ને બંધ કરવી જોઈએ અને અહીંયા જે કોઈ પણ જેને કોઈને પણ આવવું હોય એ આ સ્થળ વિઝિટ કરે, સ્થળ તપાસ કરે ને ત્યારબાદ બોલે। આ બ્રિજની કનેક્ટિવિટીનો કોઈને ખ્યાલ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કે હાલ જ આ સિદ્ધાર્થનગર જે બેસ્તાન બ્રિજ છે તેનું ઉદ્ઘાટન થયું હતું અને અમુક વિપક્ષના લોકો જેને જ્ઞાન નથી અથવા ખોટી ભ્રમણા ફેલાવી રહ્યા છે કે આ બ્રિજ ચડીને નીચે ઉતરાતું નથી, આગળ કશે જવાતું નથી, પણ અત્યારે અમે લોકોને મળ્યા, અહીંયા ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, જ્યાં ઉતરો ત્યાંથી યુટર્ન મારીને પાછા જવાય છે। 1800 ઇન્ડસ્ટ્રીઝ છે, અહીંયાથી પાછા વળીને જાવ તો એરપોર્ટ જવાય અને આગળ આરઓબી જે બની રહ્યો છે એની બાજુમાંથી રોડ નીકળશે અને જમણું મારીને 2 મિનિટમાં બેસ્તાન રેલવે સ્ટેશન પહોંચી શકાશે। તો તમામ બેસ્તાના રહેવાસી, સિદ્ધાર્થનગરના રહેવાસીઓ અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે 1800 પ્લોટનું એસ્ટેટ છે, ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, તેના માલિકથી લઈને મજૂર સુધી તમામને આ બ્રિજનો ફાયદો થયો છે, જેથી આ બ્રિજનું અમે ફરી નિરીક્ષણ કરવા આવ્યા છે, કારણ કે અમે એક જવાબદાર એસએમસીના કોર્પોરેટર છીએ, જેથી લોકોની જાણ થાય, લોકોમાં જાગૃતતા વધે અને ખોટી ભ્રમણાઓમાં ના આવે એની માટે જાણ સારું આ વિડીયો લાઈવ કર્યો છે કે આપ આ બ્રિજનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો। નમસ્કાર। आज अभी हम लोग यहाँ बेस्तान सिद्धार्थनगर जो ब्रिज नया अभी सूरत महानगर पालिका द्वारा निर्मित हुआ है, उसका उद्घाटन कुछ दिन पहले हमारे
सूरत के सांसद, नवसारी के सांसद और केंद्रीय जल शक्ति मंत्री आदरणीय CR पाटिल साहब ने किया है, उसकी देख रेख के लिए विजिट के लिए यहाँ आए थे। तो मालूम पड़ा कि यहाँ लगभग इस ब्रिज से उतरने के बाद में बेस्तान का ये इंडस्ट्रियल एरिया है, इसमें लगभग 1800 से 2000 अलग अलग विविध तरह की फैक्ट्रियाँ बनी हुई है। तो इस ब्रिज को उपयोग करने के लिए इस फैक्ट्री में लगभग 1800 से 2000 फैक्ट्री के मालिक हैं। उनके अंदर जो स्टाफ काम करने वाला ऑफिस स्टाफ, वो हर एक फैक्ट्री में 10-15 जनों का स्टाफ होता है। उसके बाद में जो लूम्स है, अलग अलग फैक्ट्रियां हैं, अलग अलग बैग बनाने की फैक्ट्री है, प्लास्टिक की फैक्ट्री है, वुडन की फैक्ट्री है। तो ऐसा लगभग 20-30 हज़ार मजदूर वर्ग भी इन फैक्ट्रियों में काम करता है। तो उन सब को आने के लिए ये ब्रिज बनने के बाद में सुबह 6 बजे से यहाँ साइकिल पे, 2 व्हीलर पे, 4 व्हीलर पे, अपने अपने टेम्पो में, इस तरीके से जैसे एक मेला चलता है, इस तरीके के लोग आते हैं। और 6 बजे से 10-11 बजे तक पूरा लगातार लोग आते रहते हैं। दोपहर में थोड़ा रश कम होता है, लेकिन शाम को वापस जैसे ही पाली चेंज होने का टाइम होता है 6 बजे से, तो वापस लोगों का हजूम निकलता है। तो उन लोगों को बहुत सुविधा हो गई है, नहीं तो बहुत दिक्कत हो रही थी। और यहाँ से थोड़ा सा आगे ही पुल उतरने के बाद में राइट टर्न करने के बाद बेस्तान रेलवे स्टेशन लगभग 1 किलोमीटर के आसपास है। तो बेस्तान रेलवे स्टेशन जाने वालों को भी इस ब्रिज से सुविधा मिली है। और इधर से बेस्तान से लेके जिनको एयरपोर्ट की तरफ जाना है, सेकंड VIP रोड या और भी, तो उस एरिया में भी, अल्थान वगैरह एरिया में भी लोगों को जाने के लिए बहुत सुविधा हुई है। ये ब्रिज बनने के बाद में लोगों को बहुत अच्छा लग रहा है। और यहाँ लोग जब अलग अलग मालिक और लेबर और मजदूर और सब मिल रहे हैं, सब कह रहे हैं बहुत अच्छा हुआ। मुझे तो 2-2 घंटा हम ट्रैफिक में जाम में फंसे रहते थे, लेकिन ये ब्रिज बनने के बाद में लोगों को आवागमन की सुविधा अच्छी मिली है। तो मैं सूरत महानगर पालिका और हमारे केंद्रीय मंत्री श्री का खूब आभार मानता हूँ कि ये लोगों की सुविधा के लिए आपने ये काम किया। धन्यवाद।